सूरत के कोर्ट परिसर में बेहद चौंकाने वाली खबर सामने आई है। पुलिस कस्टडी के बाद कोर्ट में पेश किए गए नरेश परवार नाम के युवक की कोर्ट रूम में ही अचानक तबीयत बिगड़ गई और देखते ही देखते उसकी मौत हो गई। मामला सूरत के कोर्ट परिसर का है, जहां चोरी के एक मामले में नरेश परमार को पुलिस ने हिरासत में लिया था। पुलिस कस्टडी के बाद नरेश को कोर्ट में पेश करने के लिए लाया गया था। बताया जा रहा है कि कोर्ट में पेश किए जाने के दौरान ही उसकी तबीयत अचानक बिगड़ गई। कोर्ट रूम में ही नरेश अचानक गिर पड़ा, जिसके बाद मौके पर मौजूद लोगों में अफरा तफरी मच गई। लेकिन इलाज का मौका मिलता उससे पहले ही नरेश की मौत हो गई। एक तरफ पुलिस कस्टडी के बाद कोर्ट में पेशी और दूसरी तरफ अचानक तबीयत बिगड़ना और फिर कोर्ट में ही मौत। इस घटना ने कई सवाल खड़े कर दिए हैं। घटना के बाद पूरे मामले को लेकर पुलिस की कार्रवाई शुरू कर दी गई है। नरेश के शव को आगे की कानूनी प्रक्रिया और पोस्टमार्टम के लिए भेजे जाने की कार्रवाई की गई है। वहीं मृतक के परिवार ने कतारगाम पुलिस पर गंभीर आरोप लगाए हैं। परिवार का सवाल है कि आखिर पुलिस कस्टडी से कोर्ट में पेशी के दौरान नरेश की तबीयत अचानक कैसे बिगड़ी, उसकी तबीयत कब से खराब थी और उसे समय पर इलाज मिला था या नहीं। इन तमाम सवालों के जवाब अब जांच के बाद ही साफ होंगे। मामले में पुलिस की भूमिका और नरेश की मौत की वास्तविक वजह को लेकर भी जांच बेहद अहम मानी जा रही है। चोरी के मामले में पुलिस हिरासत, कोर्ट में पेशी, अचानक तबीयत बिगड़ना और कोर्ट रूम में ही मौत। 4 बच्चों के पिता नरेश परमार की अचानक मौत ने परिवार को गहरे सदमे में डाल दिया है। अब परिवार के आरोपों के बीच सबसे बड़ा सवाल यही है कि नरेश की मौत की असली वजह क्या है। क्या मौत अचानक बिगड़ी, तबीयत की वजह से हुई या इसके पीछे कोई और वजह है? इन सवालों का जवाब जांच और पोस्टमार्टम रिपोर्ट के बाद ही सामने आएगा। आपनो नाम? रीनाबेन। તમારો રહેવાનું ક્યાં બેન? મારું અમરોલી મારા ભાઈનું કામ છે। આ ભાઈ કોણ છે તમારો? મારો સગો ભાઈ છે। એને કોને લઈ ગયા હતા અહીંયાથી? એ કતારગામ પોલીસ લઈ ગઈ હતી, રાતે 10-11 વાગે લેવા આવ્યા હતા। પેલા દારૂના કેસમાં લઈ ગયા, પછી એની માથે ચોરી નાખી દીધી। પછી એની તબિયત ખરાબ હતી, 3 દિવસ સુધી એને રિમાન્ડમાં રાખ્યો। અમે લોકોએ કીધું એને દવા આપી દેવા દો, એને હોસ્પિટલ લઈ જાઓ, તમે એને મારામારી કરો માં, એની તબિયત બહુ ખરાબ। પણ પોલીસવાળા માયના જ નહીં, મુલાકાતે ન કરવા દીધા, અમાર સામે એમ જ મારતા હતા। પછી આજે કોર્ટમાં હાજર કરવાના હતા ને, તો કોર્ટમાં પણ એ છડતો નતો, કે પહેલા મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે। તો બી નો માયના। ત્યાં ઓલા ડબ્બો આવે ને, ડબ્બાની અંદર બધા 4-5 જણે રોડ ઉપર માર્યો। એ તમારે એનો બધું ચેક બોલો આવે ને વિડિયો, એ બી તમને તા પોલીસ સ્ટેશનમાં મળે। હા, એ બી રોડનું મળી જશે, કેમ કે તા કતારગામ પોલીસ સ્ટેશનની સામે જેવું કર્યું છે। આ ડબ્બો આવે ને એમાં અહીંયા કોર્ટમાં હાજર કરવા લાવતા હતા। પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? હા, એ લોકોને અહીંયા એને છે ને, એટલે અહીંયા એને હાજર થવાનું હતું જજ સામે, એ છૂટવાનું હતું, પણ આ લોકો છૂટવા નતા દેતા। હા, અહીંયા ઉપર જવા નતા દેતા, નીચે પકડીને જ રાખ્યો, એમ કે ટેમ પૂરો થઈ જાય। પોલીસવાળાના નામ ખબર છે? નામ ના નથી ખબર, પણ એ બધાને અમે ઓળખે છે। એટલા છે ને કતારગામ વાળા બધાને અમે ઓળખે છે। હમણાં જે અહીંયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? એ ભાઈની મૂર્તિ થઈ ગઈ, તાસ થઈ ગઈ। ક્યાં? હા, કોર્ટમાં। હા, કોર્ટમાં। કોર્ટમાં જ થઈ ગઈ? હા, હવે તમે શું ઈચ્છો છો બેન? શું ઈચ્છે સાહેબ, અમને ઇન્સાફ મળવો જોઈએ। એના 4 છોકરા છે, એ લોકોના લીધે એની ડેથ થઈ ગઈ। એને ટેમે હોસ્પિટલ પહોંચાડ્યો હોત ને તો અત્યારે જીવતો હોત। ટેમે હોસ્પિટલ કહેતા હતા, સાહેબ મને જવા દો, મને હોસ્પિટલ પહેલા લઈ જાઓ, પછી મને તારીખમાં મને કોર્ટ ઉપર લઈ જાઓ તારીખ સાંભળવા, પણ એ લોકો માયના જ નહીં। અમુકને કીધો ને તો એમ કરીને માર્યા, કે ખોટું બોલે છે, આ ભાગી જવાના છે। 4-5 જણાએ માર્યો, પછી એમ ઉરાવીને માથે એમ પગ મેકી દીધો, તો એની હૃદય છે ને ધડકન એમ થઈ ગઈ। પોલીસવાળા હતા?